प्रॉमिस हम सच बोला है वो हमको तुमसे हो गया है प्यार क्या करे बोलो तो जिए बोलो तो मर जाए वो हमको तुमसे हो गया है प्यार क्या करे 1982ના દિવસે જ્યારે પુલી પિક્ચરનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે પુનીત ઈશાર જે કલાકાર છે વિલન તરીકેના એમને ને સાહેબ વચ્ચે જ્યારે અમિતાભ બચ્ચનજી વચ્ચે ફાઇટ થઈ ત્યારે એમને ટેબલનો ખૂણો વાગી ગયેલો રિયલમાં ફાઇટ કરેલી એટલે એમને ખૂણો વાગી ગયેલો અને તાત્કાલિક ત્યાંથી શૂટિંગ અટકાવી દેવાયેલું અને બ્રિજ કેન્ડી હોસ્પિટલ બોમ્બેમાં એમને દાખલ કરેલા અને 2 ઓગસ્ટ 1982ના દિવસે જ્યારે સાહેબનો સારા સમાચાર આવ્યા કે ભાઈ સાહેબ સ્વસ્થ હશે કરોડો દેશવાસીઓએ દેશ વિદેશમાં કરોડો પબ્લિકોએ એમના માટે પ્રાર્થના કરેલી સાહેબ માટે હવન કરેલા હોમ કરેલા ઉપવાસ કરેલા અને સાહેબ જ્યારે સ્વસ્થ થઈને આવ્યા તો આખો દેશ જે શોકમાં ડૂબાઈ ગયો હતો એ રંગે ચંગે ઢોલ નગારા સાથે સાહેબનું સ્વાગત કર્યું એટલે આજે સાહેબનો આ પુનર્જન્મ આજે 2 ઓગસ્ટના દિવસે અમે આ પુલી તરીકેના દેશમાં આવીને અને અહીંયા અમિતાભ પાન પાર્લર વચ્ચે અમે ઉજવીએ છીએ रहूं मैं तेरी आस्था से मेरी हाजरी ले ले आका यहाँ से। अरे बाबूजी लोग कर लो बात ऐसी इंग्लिश बोले कि आई कैन लीव अंग्रेज बिहाइंड यू सी सर आई कैन टॉक इंग्लिश आई कैन वॉक इंग्लिश आई कैन लाफ इंग्लिश बिकॉज इंग्लिश इज अ वेरी फनी लैंग्वेज भैरो बिकेन बैरन बैरो बिकेन भैरो बिकॉज देयर माइंड वेर नैरो। मेरे को जो लगा मैं हॉस्पिटल में था आप सबकी दुआ से मैं अच्छा हुआ एक डॉक्टर की दवा से नहीं आपकी दुआ और प्रार्थना से अच्छा हुआ आप सबका शुक्रिया आपने मेरे को खड़ा किया हॉस्पिटल में दोबारा जिंदगी मिली है मेरे को थैंक यू। મારું નામ છે અલ્પેશભાઈ પ્રજાપતિ હું અમિતાભ બચ્ચન ફેન ગ્રુપનો સદસ્ય છું અને અમે અહીંયા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન અમિતાભ પાન પાર્લર પર આજે 35 વર્ષથી સર શ્રી અમિતાભ બચ્ચન સાહેબનો જન્મદિવસ ભવ્ય ઉજવણી સાથે મનાવીએ છીએ। અમે આજે બચ્ચન સાહેબના રીબર્થડે જેમાં પુલીમાં એમને ઇન્જરી થઈ હતી ત્યારબાદ પુનર્જીવન મળ્યું હતું એનો આજે બર્થડે અમે પુલીના વેશમાં બધા તૈયાર થઈ અને ભવ્ય ઉજવણી કરવાના છીએ। કેક કાપી અને સર્વે નાના બાળકોને અમે ગિફ્ટ ને એ બધું આપવાના છીએ આજે।